ઉત્તર ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ગુજરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ આયોજિત આજના 33મા ગુજરમોરી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર મહેમાનશ્રીઓ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. આપણી અશ્વ સ્પર્ધા અને તલવારબાજી સ્પર્ધા છે એ પૂર્ણ થઈ છે. હવે મુખ્ય કાર્યક્રમ આપણે ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ. મહેમાનો શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પછી અહીંયા સ્ટેજ ઉપર જ બિરાજશે અને ત્યાર પછી જામનગર હીરાબા રાજપૂત કન્યા છાત્રાલયના દીકરીબાઓ છે તેઓ તલવાર રાસ રજૂ કરશે. અને આજના કાર્યક્રમના અધ્યક્ષ માન્ય રાજકુમાર શ્રી દેવેન્દ્રસિંહજી ઝાલા સાહેબ, ચેરમેન શ્રી દેવસોળ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ, કાર્યક્રમના મુખ્ય મહેમાન પરમ પૂજ્ય મહાન નારાયણ ગુરુજી મહારાજ, સિદ્ધિપીઠ ગાઝિયાબાદ દિલ્હી, મહામંત્રી શ્રી અખિલ ભારતીય સાધુ સમાજ ખાસ આશીર્વચન પાઠવવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું હાર્દિક સ્વાગતનું અભિવાદન કરું છું. વિશેષ અતિથિ તરીકે આજના કાર્યક્રમની અંદર માન્ય શ્રી મેઘરાજસિંહ પૂર્વ મંત્રી જામનગરથી પધાર્યા છે. એમનો બહુ મહત્વનો રોલ અદા કર્યો હતો. માન્ય શ્રી મેરુસિંહજી ચૌહાણ આજના કાર્યક્રમમાં 51,000 રૂપિયાના તેઓ સાથે વર્ષોથી જોડાયેલા છો અને મેં હમણાં જ વાત કરી આપ અમદાવાદ યુવાશ્રીના પ્રમુખ પણ હતા. માન્ય શ્રી કરતારસિંહજી ચૌહાણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, નવી દિલ્હીથી ખાસ આપણા કાર્યક્રમની અંદર આપણા કાર્યક્રમની શોભા વધારવા માટે પધાર્યા છે. એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. માન્ય શ્રી નિવાસમ અને ગુજરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. ડોક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ, માન્ય બેટી જાડેજા સાહેબ, માન્ય કાર્યક્રમ માન્ય અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ અને અખિલ ગુજરાત મહિલા સંઘના અધ્યક્ષ શ્રી દશરથબા, કાર્યવાહક અધ્યક્ષ શ્રી જયશ્રીબા અને એમની ગીતાબા ગોહેલ અને એમની આખા ટીમનું પણ હાર્દિક અભિવાદન સ્વાગત કરું છું. માન્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબ, પ્રમુખ શ્રી રાજપૂત છાત્રાલય ધ્રોલ, તેઓ પણ દર વખતે આપણા કાર્યક્રમની અંદર સાથે સહકારમાં હોય છે, લોકલ આગેવાન છે. એમનું પણ હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. માન્ય શ્રી પ્રદીપા જાડેજા સાહેબ, સામાજિક